9મી શ્રેણીમાંથી 228મું સૂત્ર છે. આજ્ઞા ધર્મ ડિસિઝન લેવાનું હોતું જ નથી, એમાં તો ફક્ત સંભાવના નિકાલ. શું કહ્યું? હવે આ ડિસિઝન લેવાની વાત છે. આખા વિશ્વને આ એક જ વાત ચલાવી રહી છે, ડિસિઝનની શક્તિ. આખું વિશ્વ વ્યવહારના ભાગમાં બહુ ચાલે છે અને ધર્મમાં પણ એ પ્રમાણે છે કે ડિસિઝન શું છે તે. હવે ડિસિઝન એ લેવાની ક્રિયાથી સમજાવવાનું હોય, તે જે આખું જગતમાં અને બધા ધર્મોના સંપ્રદાયોમાં સમજ પ્રસરી રહેલી છે, તે હકીકતમાં વિતરાગોની ભાષામાં તેમાં નથી. ડિસિઝન કરવાની એટલે નિર્ણય કરવાની શક્તિ. સમજાયું ને? એટલે દાદા ભગવાને કહ્યું કે આપણે બધાને સામાન્ય બધાને સમજાવવું હોય ને, તો બધા માણસોને તો કે માણસ માત્રનું જીવન 2 કમ્પાર્ટમેન્ટમાં વહેંચાઈ ગયેલું છે. શું કહ્યું દાદાએ? તો કોઈ પૂછે દાદા કયા કમ્પાર્ટમેન્ટ? 2 જ ચૂકવવા તો પછી અમારી બધી માજગડો બધી મટી જાય, શાંતિ થઈ જાય, 2નું સમજી લઈએ તો. કયા? તો કે એક કમ્પાર્ટમેન્ટ ડિસાઇડેડ છે. શું? અને એ કમ્પાર્ટમેન્ટમાં જન્મથી તે છેવટ સુધી કોઈ પણ કાંઈ કરી શકે એમ છે નહીં. ડિસાઇડેડ કહ્યું. અને બીજું કમ્પાર્ટમેન્ટ છે તે ડિસિઝન પાર્ટનું કમ્પાર્ટમેન્ટ છે. એટલે જેને પૂછ્યું છે તેને, એટલે ડિસિઝન કરવાની શક્તિની વાત આવી ને, લેવાની ડિસિઝનનો ભાગ છે. પરંતુ આપણે તો બધા જ્ઞાન આત્મજ્ઞાન છીએ જ બધા પામેલા. જે ના હોય એમના માટેની આ વાત છે, સમજાવવા માટે. મનુષ્યોને કોઈને સમજાવવું હોય કે માણસ માત્ર જીવન 2 કમ્પાર્ટમેન્ટ વહેંચાઈ ગયું છે, અને આ 2ની બહાર જે માનવામાં આવે છે બધી જ ભ્રાંતિ છે. પછી ગમે તેવા ધર્મના આચાર્ય હોય, ગમે તેવા ફિલસૂફ હોય, થિયોલોજિયન હોય, વિચારક હોય, પંડિત હોય, કોઈ પણ હોય, બધા માટે આ 2ની બહાર જે માનવામાં આવે છે એ બધી ભ્રાંતિ છે.